વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ આજથી 5 દિવસની ભારત યાત્રાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે દ્વિપક્ષીય વાર્તા. બંને દેશો વચ્ચે ઉર્જા અને વ્યૂહાત્મક સંબંધોને મળશે નવી ગતિ, તો વેપાર, ટેકનોલોજી અને હેલ્થકેર ક્ષેત્રે સહયોગ વધારવા પર મૂકાશે ભાર. સંકલિત જનજાતીય વિકાસ એજન્સીઓ અને સંકલિત જનજાતીય વિકાસ પરિયોજનાઓના સશક્તિકરણ પર આજે રાષ્ટ્રીય સંમેલન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરશે ઉદ્ઘાટન. સત્રની ઔપચારિક શરૂઆત. આદિવાસી ગૌરવ મહોત્સવ 2026 અંતર્ગત ખાસ આયોજન. કર્ણાટકના 25મા મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમાર આજે લેશે શપથ. બેંગલુરુના ગ્લાસ હાઉસ ખાતે સાંજે 4 કલાકે યોજાશે શપથ ગ્રહણ સમારોહ. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત દિગ્ગજો રહેશે ઉપસ્થિત. પશ્ચિમ બંગાળમાં ટીએમસીના વધુ એક કૌભાંડનો પર્દાફાશ. ટીએમસીના કબજા હેઠળની સુરેન્દ્રનાથ કોલેજમાંથી મળ્યા 500 અને ₹100ની નોટોના બંડલ. તો જાવેદ શેખના ઘરેથી પોલીસે શસ્ત્રો અને કારતૂસો કર્યા કબજે. ભારત અને જર્મનીના સંબંધોને મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય. આજથી જર્મનીએ એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત કરી નાબૂદ. ભારતીય મુસાફરોની અવરજવર આજથી થશે સરળ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરની મુલાકાત બાદ લેવાયો નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. રાજ્યના વિકાસ અને ચોમાસાની પૂર્વ તૈયારી પર વિશેષ ભાર. પ્રધાનમંત્રી મોદીના શાસનના 12 વર્ષની ઉજવણી અંગે મંથન. તો શાળા પ્રવેશોત્સવ અને કૃષિ મહોત્સવ કાર્યક્રમો અંગે સરકારની રણનીતિ પર ચર્ચા. રાજ્યના વાતાવરણમાં પલટો. 5 જૂન સુધી રહેશે ચોમાસા જેવો માહોલ. આજે બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, સુરત સહિતના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. ખેડૂતોને તેમની જણસ સાચવવા સલાહ. ભારતીય શેર બજારમાં 800થી વધુ પોઈન્ટનો કડાકો. ઈરાન અમેરિકા વચ્ચે ફરી એકવાર યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાતા ક્રૂડ ઓઇલના ભાવમાં સામાન્ય વધારો. ડોલર સામે નબળો પડતો રૂપિયો. ભારતીય માર્કેટનું મોરલ ખરડાયું. સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો. પ્રસાર ભારતીના ઓટીટી મંચને મળી મોટી સફળતા. વેવ્સ ઓટીટી પ્લેટફોર્મે 1 કરોડ રજિસ્ટર્ડ યુઝર્સનો સીમાચિહ્નરૂપ આંકડો કર્યો હાંસલ. 2 વર્ષથી ઓછા સમયમાં 1.4 કરોડ ડાઉનલોડ્સનો રેકોર્ડ. મનોરંજન સાથે જ્ઞાન અને ભક્તિ સહિત 15,000 કલાકથી વધુ કન્ટેન્ટ અને શૈક્ષણિક ચેનલ્સનો થયો ઉમેરો. ઇન્ડોનેશિયા ઓપનમાં ભારતીય ખેલાડીઓનો દબદબો. આયુષ શેટ્ટી, પ્રણય અને ઉન્નતિ હુડા મેદાનમાં, તો સાત્વિક અને ચિરાગની પણ કાંટાની ટક્કર.